કારો ચાલો. જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. ગુમાન તો આપણું એવું કેળાના જેવું. કેળો ખોડાવે ને એટલે ટાઈટ થાય અને પછી મૂળ હોતો જાય, એ અભિમાન છે. અને આંબો એમાં ફળ આવે ને એટલે ઝૂકે, અને ઝૂકો એ ટેકો, જે નથી ઝૂકો એ ઉખડી ગયો. તો ગુમાન તો આપણે ધ્યાન રાખવું જ પડે. ભગવાનને કહે છે કે ભાઈ આ એ ભાડાનું મકાન છે, એમાં ક્યારે જતા રહેવું નક્કી નથી. એટલે તો સહદેવ જોશીએ કીધું તું આભ, ગાભ, વર્ષા અને કાળ. ત્રિકાળ જ્ઞાની હતા, પણ એને આ 4 વસ્તુનું બંધન કર્યું કે આભ, ગાભ, વર્ષા અને કાળ. આભમાં શું થાય, ક્યારે થાય, કેવું થાય નક્કી નહીં. સુરતમાં 60 ઇંચ વરસાદ પડી ગયો. હવે સુરત વાળાને કોઈ દિવસે આખા વરસમાં એટલો નથી જોયો. આભનું નક્કી નહીં. ગાભ, ગર્ભની અંદર શું છે, કેવું છે, કઈ રીતનું ખબર નહીં. અત્યારે જેટલા વિજ્ઞાનના સાધન શોધાણા છે એ 100% નથી. પછી અનુમાન ઉપર હાલે, 100% નથી. વર્ષા, આભ, ગાભ અને વર્ષા. વરસાદ ક્યારે આવશે, ક્યારે જશે, ક્યાં પડશે, કેવી રીતે પડશે, કોઈ ખબર નહીં. અને કાળ એટલે મૃત્યુ. આપણું કંઈ નક્કી ખરું? ના, મારે તો કાલ મરવું નથી. ભગવાન કહે આજ જ આવ્યું છે, તું કાલની ક્યાં વાત કરી? તો પલકા નહીં પતા તો કલકી કરે સો બાત. એટલે એના વિશે અભિમાન કરાય. અને જેટલો મોહ રાખ્યો ને એટલા દુઃખી થાય. એટલે ભગવાનને અર્જુને પૂછ્યું કે માણસ જાણતો હોવા છતાં કેમ પાપમાં ઢહડાય છે? તો એનો ભગવાન શું જવાબ આપે છે? શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય અને 37મો શ્લોક. રજોગુણમાંથી ઉત્પન્ન આ કામ, અર્થાત કામના જ પાપનું કારણ છે. કામના એટલે ઈચ્છા, કામ એટલે વાસના. તો એ ખરેખર પાપનું કારણ છે. જેટલી ઈચ્છા થાય એને પૂરી કરવા માણસ સામ, દામ, દંડ અને ભેદ આ બધી નીતિ અપનાવે એટલે એમાં પાપ થવાનું ને થવાનું. એટલે કામના જ પાપનું કારણ છે. આ કામ જ ક્રોધમાં રૂપાંતર થાય. કામ છે એ ક્રોધમાં રૂપાંતર થાય. પછી કામની વાહે ક્રોધ આવ્યો, ક્રોધ આવ્યો પછી લોભ આવ્યો. એક પછી એક એને ભાંડાયરા છે એને બોલાવે, આવો અહીં મજા. એટલે પછી એના સ્વભાવ ઉપર એનો કબજો જમાવે. એટલે ક્રોધમાં રૂપાંતર થાય. આ ઘણું ખાનારો અને મહાપાપી છે. ક્રોધ છે ને ઘણું ખાનારો. સંબંધ ખાઈ જાય, માણસની સુખ શાંતિ ખાઈ જાય, પછી માણસના જીવનને ખાઈ જાય. અગ્નિથી તેજ છે. ક્રોધ અગ્નિથી તેજ છે. એટલે માણસના અંદરથી શરીરને બાળે એટલે ખાઈ જાય. આપણને ક્યારે ખાઈ જાય એનું નક્કી નહીં. કારણ કે જ્યાં ઉંદેડા વધારે હોય ને, માણસ હૂતો હોય ને, તો એ ફૂકી ખાઈ જાય ને, પછી ખબર પડે નહીં. અને પછી એ ખાઈને વયો જાય ને, પછી બળતરા થાય. આ ક્રોધ એવો છે. મેં એક વખત દ્રષ્ટાંત દીધું હતું કે મહાભારતની અંદર પ્રસંગ આવે છે કે પાંડવો અને ભગવાન કૃષ્ણ એ વનમાં જતા હતા જંગલમાં. તો રાત પડી ગઈ એટલે કે રાત આપણે સૂઈએ, પણ સૂતા હોઈએ તો કોઈ જંગલી જનાવર ન આવી જાય એટલે એક જાગીએ. એટલે કે આપણું 5 જણાનું રક્ષણ થાય. ઓલો જાગતો હોય એટલામાં રહે. કે ભીમ કે હું પહેલાં જાગું.
હવે ભીમમાં તો 10,000 હાથીનું બળ, આપણે પછી ઉઠ્યું નહીં. એટલે હું પહેલાં જાગું, એ ફરતો હતો, ઓલા 5 સૂઈ ગયા, કૃષ્ણ ભગવાનને 4 ભાઈઓ. તો વેચ્યો આવ્યો, કે બાંધવાળો દે. ભીમ કે હા મારું બેટું છે વેચ્યું, અને કે પાછું બાજને કાં બાંધવાવાળો દે કે ઢેચણે પૂગતું નથી. ઓલો બહુ મીંડો હળી કરવાને એટલે ભીમનું મગજ ગયું, લઈને પસાડ્યો, ભીમ જેવડો થઈ ગયો. બાજ કાં બાંધવાવાળો દે. અને પછી ભીમ મીંડો બથો બેઠાવવા, તે એનો વારો પૂરો થયો ને તો ભીમને ધોઈ નાખ્યો, થાકીને લોહી પોઈ થઈ ગયો, ટાઈમ થઈ ગયો, ઓલો વહી ગયો. બીજાને ઉઠાડ્યો, કોઈ તે હુઈ ગયો. એવો થાક્યો તો એટલે ઘસઘસાટ ઊંઘ આવે, મારે હમતો ખાતો હતો. હા, તો બી અર્જુનને પણ એવું થયું, સહદેવને પણ એવું થયું, નકુળને પણ એવું થયું. બધાયનો વારો ચડી ગયો, ધર્મરાજાનો. બધાય બાંધ્યા, બધાય બથો બતાવ્યા, બધાય થાક્યા, બધાય માર ખાતો. કોઈ મારે થાક્યું નહીં, માર ખાતો. પછી છેલ્લે ભગવાનનો વારો આવ્યો. હા, ભગવાન આટા મારતા પાછો વેચ્યો આવ્યો. એટલે કે બાંધકા બાંધવાળો દે કે ભલામણ રહેવા દે ને, કે આપણે બે અહીંયા વાતો કરી. તો ઓલો નાનો થઈ ગયો, અરે કે બાંધને બાંધવાળો થઈ ગયો, બેહીને ભલામણ કે આપણે પ્રેમથી વાતો કરી, મજા આવશે, મારો સમય જાય ને તારો સમય જાય. ઓલો થાતો 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 હોપારી જેવો થઈ ગયો. ભગવાન લઈ અને પિતાંબરને શેડે બાંધી દીધું. ઓલા હવાર ઉઠ્યા એકાબીજાને મોઢા સામે જો માર ખાધેલો હસતો રહે. હા, ભલે ગમે એને માર ખાધો હોય પોતે સ્વીકારે નહીં, પણ પૂછે હામાવાળાને તે કેટલો ખાધો, એ કે તારા જેટલો. એટલે 5 જણાએ કીધું. એટલે ભગવાન કૃષ્ણ કે શું થયું? એ કે રાતે આવું થયું તું, કાં બાજને કાં બાંધવાવાળો દે કે મારો બેટો વેચી અહીં મારી મારીને તોડી નહીં ખા. ભીમ કે હારું ઊભું નથી થવાતું. તમે ના જાગતા તઈ નહોતો આવ્યો તો કાંઈ હતો તો હું કર્યું, કેમ ગયો? અરે કે મજા આવી. તો કે તમારે એમ ન બાંધ્યો હતો કે ના? તો કે એમને વયો ગયો હતો કે ના ના હાર્યો છે ને, પિતાંબરમાંથી છોડીને બતે આવડો હું પરી જવડો. ભગવાન કે આ ક્રોધ છે, એને પ્રેમથી વર્તો તો નાનો થતો જાય, અને ક્રોધને સામે બથ ભરો તો વધતો. ક્રોધ તો ઘણું બધું ખાઈ જાય, એટલે આપણા જ શરીર નોખો ક્રોધ કરે. એટલે ભગવાને પાંડવોની પણ ત્યાં પરીક્ષા લીધી કે ક્રોધ ઉપર કાબુ મૂકતા શીખો. હારા હારા એટલા બધા ક્રોધિત થઈ જાય ને 7 મિનિટ એ પરિસ્થિતિ એવી હોય કે જો એ તે જગ્યાએથી ન ખસે તો ખૂન થાય. 7 મિનિટનો જ પીરિયડ હોય, પણ એટલો હાવી થઈ જાય મન બુદ્ધિ ને ચિત્ત ઉપર કે માણસ શું કરી રહ્યો છે એનું એને ભાન હોતું નથી. અને ક્રોધ આવે એટલે અવિવેક આવે, અને અવિવેક આવે એટલે ભેગો અહંકાર આવે, અહમ આવે. હું કોણ, મને કોણ કહી જાય, ત્યાંથી પડકારો કરે, તું મને ઓળખશો. માણસના જાતે બધા એમ જ કરે, અને બથો બથા એવા હોય ને, અને પછી આપણે છૂટા પાડીએ ને તો હામાં ખેંચે, મને મૂકી દે, કહું છું મૂકી દે. અને એ ક્રોધને જોવો હોય ને તો મૂકી દીધું એકદમ લબુક દઈને 2 બાજુ મૂકી દે. પછી આમ બાયું ચડાવવા માંડે, હું જોઈ લે, પાટાણ જોઈ લે ને ભાઈ. ક્રોધ ઘણું બધું ખાઈ જાય, અને એટલે કીધું છે ક્રોધ ઉપેર. અને ક્રોધ કરવો ને તો ગળાથી ઉપેર કરવો, ખાલી જીભથી કરવો. રૂવાટે રૂવાટે વ્યાપી જવો જોઈએ નહીં. જેનામાં રૂવાટે ક્રોધ વ્યાપી જાય એનું પહેલાં તો બીપી વધી જાય, પછી શરીરનું નિયંત્રણ જતું જાય, પછી મનનું નિયંત્રણ જાય, અને પછી બુદ્ધિ બેર મારી જાય, અને પછી અસભ્ય વર્તન કરે. એટલે કેટલું બધું ખોરવી નાખે અંદરનું. કારણ કે ક્રોધ છે ને, આપણે પેલે ગામડામાં છે ને કાચા મકાનમાં ઘો થતી, એને ઘૂંસ કહેતા, ઉંદરડા જેવી હોય એનાથી મોટી હોય. એ ઘરમાં હોય ને એટલે હેઠે હેઠે બધું પોલું કરી નાખે. આપણે જે લીપણ કરેલું હોય ને હેઠે હેઠે બધું પોલું કરી નાખે, અને પછી હાલો ને તો આખો પગરી. આ ક્રોધ એવો છે, એવો ઘૂસ જેવો.
અંદર ઘૂસી પછી અંદરથી બધું પોલું કરી નાખે, ઉપર ભલે સારું દેખાતું હોય, હા, અને પછી ભસ દઈને પડે. અમારા ગીરના જંગલમાં એક વીજ ફાઇટ થાય, નોળિયાથી નાની નાની નોળિયા જેવી હોય, અને એ હોય એવી લાંબી, તે ભેંસ બેઠી હોય ને એને ફૂંક મારી મારી અને પોદળો કરવાની જગ્યાએથી અંદર જતી રહે. ભેંસ બેઠી બેઠી આગળ વાગોળતી હોય અને ઓલી અંદર બેઠી બેઠી બધું ખાઈ જાય. અંદર ભેંસને ખબર પડતી નથી, પણ જેવી ઊભી થવા જાય ને એવી બસ દઈને પડે ને મરી જાય. આનું પણ બહુ ધ્યાન રાખવું જોઈએ. આ બધા ક્રોધના પ્રતીક છે કે આપણને ખબર ન પડતા આપણા શરીરને ખતમ કરી નાખે, અને કેટલું બધું આપણું જીવનનું સુખ, શાંતિ અને આનંદ ત્રણેય ખાઈ જાય. અને એટલે ઘણું ખાનારો અને મહાપાપી. ક્રોધમાં માણસ પાપ બહુ કરે. આ બાબતમાં તું આને જ વેરી જાણ. અત્યારે તારે આ જ વેરી ગણવું જોઈએ. આપણો વેરી કોણ? બહારના નથી હો, એટલા અંદર છે. હા, એ જો સમજી લીધું ને તો બહાર વેરી ગોતવા જવાની જરૂર જ નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને અભિમાન, આ આપણા વેરી છે. જો આને સમજી લીધા ને તો બહારનો તો આપણને સારો જ લાગે, પણ આપણી અંદર હોય ને એટલે આપણે સામાવાળાને ઓળખી શકતા નથી. દુર્યોધનને મોકલો તો હસ્તિનાપુરમાંથી સજ્જન ગોત્યા, આખો દાડો ફેર્યો, કોઈ સજ્જન મળ્યો નહીં. અને ધર્મરાજાને મોકલા હતા કે તું દુર્જન ગોત્યા, તો એને કોઈ દુર્જન ન મળ્યો. તો હું હસ્તિનાપુરમાં દુર્જનય નહીં હોય, સજ્જનય નહીં હોય, પણ દુર્યોધનના મનમાં, મગજમાં એ જ હતું કે બધાય ખરાબ જ છે, સારો કોઈ છે નહીં, એટલે એને સજ્જન મળ્યા નહીં. હતું ક્યાં? અંદર હતું. बुरा देखन मैं चला बुरा न मिला कोई, अंदर जाग के मैंने देखा तो मुझसे बुरा न कोई. અને ધર્મરાજા અંદરથી હારા હતા એટલે એને બહાર કોઈ ખરાબ દેખાતો નહોતું. આ જ મહત્વનું છે. જે આવે છે એ અંદરથી આવે છે. જોજો, મારા જેવો ઓછું સાંભળનારો હોય ને એ દૂર બેસીને કોઈ બોલે ને એટલે પેલી શંકા કરે કે મારી જ વાત કરે છે. એટલે આ બેરા માણસ છે ને એ બહુ સહન ના કરી શકે, એ શંકાશીલ બહુ થઈ જાય. એમાં ક્રોધી છે ને એ શંકાશીલ બહુ થઈ કે મારી જ વાત કરતા છે, અને સારું તો નો જ વિચારે, એ તો મારી જ ટીકા કરે છે. એટલે ભાઈ ટીકા કરવી છે તો તું નહીં હોતા એ કરશે. જે કરવા વાળો છે એ તું હાજર છો કે નથી એની ઉપર 24 કલાક તો તું નિયંત્રણ મૂકી નથી રાખવાનું. એટલે ટીકા કરવા વાળો આપણે નહીં હોય તો પણ કરશે, પણ જીવન જ એવું જીવીએ અને અંદર જ એવું સારું રાખીએ કે સામાવાળા સારા લાગે તો આપણે ન હોઈએ ને તો પણ ખાલીપો દેખાય. આનું નામ તો જીવન છે. જીવન તો રાવણ જીવતો હતો અને જીવન તો રામ પણ જીવ્યા. ભલે રાવણને યાદ કરીએ પણ હરામખોર તરીકે, અને રામને યાદ કરીએ કે હૃદયમાં બેહાડવા માટે, રુદિયાનો રામ. અને એટલે જ કીધું આને જ આપણે વેરી જાણવું. આ વેરી છે આપણો ક્રોધ અને કામ, કામના, ઈચ્છાઓ. એટલે તો કે દુઃખની જનની ઈચ્છા છે આ ગુજરાતી. હવે એને સંસ્કૃતમાં કીધું છે કે દુઃખ બોલાવવું હોય તો કામના ન કહે. કામના એટલે ઈચ્છા અને કામ એટલે વાસના. આ પણ નથી જાણતું. અમુક વસ્તુ છે એ સમય કે પેલા વિવેકનું ભાન રહેવા દેતું નથી, પણ વાસના એવી જ છે. ભૂખ ન જાણે ઠંડો ભાત. ખરેખર જોવા જઈએ ને તો અતિ ભૂખ લાગી હોય ને તે ટાઢો ભાત પડ્યો હોય તો ખાઈ જાય. ભૂખ ન જાણે ઠંડો ભાત, પ્યાસ ન જાણે ધોબી ખા. તરસ બહુ લાગી હોય ને તો પછી આપણે ખાબોચિયામાં પાણી ભેરવું હોય ને એ પી જાય. તરસ ન જાણે ધોબી ઘાટ, નીંદ ન જાણે તૂટી ખાટ. બહુ ઊંઘ આવી હોય ને તો તૂટેલા ખાટલામાં હુઈ જાય, તૂટ્યું વારી, ભલે પાંગે તૂટેલી હોય, હા જોડી જેવો હોય તો હુઈ જાય. અને બાકીનો તો કોઈ 50,000ની પથારી હોય ને તો પણ ઊંઘ આવે નહીં. નીંદ ન જાણે તૂટી ઘાટ અને વાસના ન જાણે જાત કરે. આ 4 વસ્તુ એવી છે કે વિવેક ખોઈ નાખે છે. તો શું કીધું? રજોગુણ સમદ્ભવ.
આગળ 14મા અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાન કહે છે કે તૃષ્ણા એટલે કામના અને આસક્તિથી રજોગુણ ઉત્પન્ન થાય. તૃષ્ણા નહીં કહેતા આપણે, અને તૃષ્ણા કીધી. આપણે ગુજરાતીમાં તૃષ્ણા કહીએ એટલે આપણે સંસ્કૃતમાંથી જ ગુજરાતી ઉતરી આવેલી, એટલે શબ્દ તો મળતા આવે. પછી એને આપણે ગુજરાતીમાં મમત્વ કહીએ, મમતા કહીએ, મમતા મરે ની એનું મારે શું કરવું, આ તૃષ્ણા જ છે. અને માણસ કહે ને કે મરતા મરતા આની તૃષ્ણા રહી ગઈ. એટલે